મિત્રો હવે આપણે જોઈએ તો કે યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ નલિકા તંત્ર અથવા તો યકૃત ગ્રંથિ, પિત્તાશયમાંથી આવતો પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે યકૃત વિશે વાત કરીએ તો યકૃત એ મનુષ્યની અંદર આવેલી સૌથી મોટી ગ્રંથિ છે. એટલે કે મનુષ્યની અંદર સૌથી મોટી જો કોઈ ગ્રંથિ હોય તો તે ગ્રંથિ કઈ છે તો કે યકૃત. અને પુખ્ત મનુષ્યની અંદર એટલે કે યુવાન અવસ્થાએ જ્યારે મનુષ્ય હોય તે સમયે યકૃત ગ્રંથિનો વજય કેટલો હોય છે? 1.2 થી લઈ 1.5 કિલોગ્રામ વજન ધરાવતી હોય છે. હવે એનું સ્થાનની વાત કરીએ તો કે ઉદરીય ગુહામાં એટલે કે પેટની અંદર ઉદર પટલની સહેજ નીચેની તરફ આવેલી હોય છે. તેમાં 2 ખંડો આવેલા હોય અને આ યકૃત ખંડિકાઓ એટલે કે જે ખંડો આવેલા છે એ ખંડો યકૃતનો કેવો તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એના કારણે શું થાય તો કે મજબૂત હરોળમાં ગોઠવાયેલા યકૃત કોષો ધરાવે છે. કેના કારણે તો કે એની મજબૂતી કેને લીધે તો કે જે યકૃત કોષો એક સાથે ગોઠવાયેલા હોય એના કારણે આવે છે. એટલા માટે તેને રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે. હવે વાત કરીએ આપણે સ્વાદુપિંડની. તો સ્વાદુપિંડ રહ્યું એ બહિર્સ્ત્રાવી અને અંતરસ્ત્રાવી એમ બંને પ્રકારની ગ્રંથિ કહેવામાં આવે છે. બહિર્સ્ત્રાવી અને અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે સ્વાદુપિંડ, અંતસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી એટલે કે અંદરની તરફ અને સ્વાદુપિંડની બહાર એમ બંને પ્રકારનો સ્ત્રાવ કરતી એકમાત્ર ગ્રંથિ હોય તો એ છે સ્વાદુપિંડ. અને બહિર્સ્ત્રાવની અંદર એ કેનો તો કે ઉત્સેચકો અને બેઝિક પ્રકારના સ્વાદુરસનો સ્ત્રાવ કરે. આની અંદર શું આવશે તો કે એક તો બેઝિક પ્રકારના સ્વાદુપિંડ રસ, બેઝિક પ્રકારના સ્વાદુપિંડ રસ તથા કેનો તો કે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. તથા અંતઃસ્ત્રાવી ક્ષેત્ર એટલે કે અંદરની તરફ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોનનો સ્ત્રાવ થાય. ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન આ બેનો સ્ત્રાવ થાય. ઇન્સ્યુલિન જોઈએ તો ઇન્સ્યુલિન એ ડાયાબિટીસ તરીકે એટલે કે જ્યારે ડાયાબિટીસ થઈ હોય ત્યારે આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય તો એ ઇન્સ્યુલિનને બનાવવા માટે સ્વાદુપિંડ જવાબદાર હોય. અને ગ્લુકેગોન એટલે કે ગ્લુકોઝનું પાચન કરતું. હવે આગળ જોઈએ તો કે પિત્તાશય. તો કે પિત્તાશયની અંદરથી પિત્તરસ, પિત્તક્ષારો વગેરે નિર્માણ પામતા હોય. એટલે કે પિત્તક્ષારો અને પિત્તરસ બંને મળતા હોય છે. તો પિત્તરસનું બંધારણની વાત કરીએ. પિત્તાશયની અંદરથી જે રસ મળે અથવા તો જે સ્ત્રાવ મળે એને આપણે પિત્તરસ કહેવામાં આવે. અને પિત્તરસની અંદર અકાર્બનિક ક્ષારો, પિત્તક્ષારો, પિત્તરંજકો, કોલેસ્ટેરોલ વગેરે જોવા મળે છે. શું શું જોવા મળે તો કે પિત્તાશયની અંદરથી જે સ્ત્રાવ થાય એને આપણે શું કીધું પિત્તરસ કહેવામાં આવે. હવે પિત્તરસની અંદર શું તો કે અકાર્બનિક
અકાર્બનિક ક્ષારો, પિત્ત ક્ષારો, પિત્ત રંજકો, પિત્ત રંજકોની અંદર બિલિરુબિન અને બિલ્યુવેરિન એમ બે પ્રકાર, બિલિરુબિન અને કે એ પિત્ત રંજકો તરીકે ઓળખવામાં આવે. બિલિરુબિન અને બિલિવર્ડિન, બિલિવર્ડિન એ બે પ્રકારના પિત્ત રંજકોનો શું કરે? સ્ત્રાવ કરે તથા કોલેસ્ટેરોલનો પણ સ્ત્રાવ કરે. કોલેસ્ટેરોલ અકાર્બનિક ક્ષારો, પિત્ત ક્ષારો, પિત્ત રંજકો અને કોલેસ્ટેરોલનો સ્ત્રાવ કોણ કરે? તો કે પિત્તાશય, અને એ પિત્ત રસની અંદર આવેલા હોય. એનું કાર્ય શું? તો કે એ ચરબીનું પૂર્ણ પાચન માટે. કેના માટે? આ બધું રહ્યું એ ચરબી અથવા તો લિપિડના પૂર્ણ પાચન માટે. લિપિડનું પૂરેપૂરું પાચન કરવા માટે જવાબદાર કોઈ પણ ગ્રંથિ હોય તો એ પિત્તાશય હોય અથવા તો પિત્ત રસ જવાબદાર હોય છે. હવે આપણે આગળ આકૃતિમાં જોઈએ તો કે જે યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ રહ્યું એ તનયની નલિકા તંત્ર વિશે વાત કરીએ. કે તનયના નલિકા તંત્ર વિશે વાત કરીએ તો કે પિત્તાશય, આ ભાગ રહ્યો પિત્તાશય. તો પિત્તાશયની અંદર આવેલી જે નલિકા હશે એને આપણે શું કહે? પિત્તાશય નલિકા. અને જ્યાં સામાન્ય એટલે કે બધી નલિકાઓ એક જગ્યાએ ભેગી થશે પિત્તાશયની, એને આપણે શું કહીએ? સામાન્ય પિત્ત નળી કહેવામાં આવે. તેવી જ રીતે આ યકૃત છે, યકૃતમાંથી જે નલિકા જોવા મળતી હોય એને આપણે યકૃત નલિકા કહીએ, અને જે યકૃત નલિકા જ્યાં ભેગી થશે એને આપણે સામાન્ય યકૃત નલિકા કહેવામાં આવે. ત્યારબાદ સ્વાદુપિંડ, સ્વાદુપિંડની અંદર સ્વાદુપિંડ નલિકા આવેલી હશે. હવે યકૃત અને સ્વાદુપિંડ બે જ્યાં ભેગા થાય એટલે કે આ જે ભાગ રહ્યો, આ ભાગ, એ ભાગ કે જ્યાં સ્વાદુપિંડ અને યકૃત નલિકા, સામાન્ય યકૃત નલિકા ભેગી થાય અને સામાન્ય સ્વાદુપિંડ નલિકા ભેગી થાય, એ બંને નલિકાને શું કહેવામાં આવે? યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે. ક્યાં? કઈ સ્થાનને? કે જ્યાં યકૃત નલિકા અને સ્વાદુપિંડ નલિકા ભેગી થાય એ નલિકાને યકૃત સ્વાદુપિંડ નલિકા કહેવામાં આવે. હવે વાત કરીએ તો યકૃત કોષો દ્વારા શું થશે? તો કે પિત્ત રસ યકૃત નલિકા મારફતે થઈ ક્યાં જશે? તો કે સ્નાયુમલ કોથળી પિત્તાશયમાં સંગ્રહ પામે છે. યકૃતમાંનું શું? યકૃતમાંનું કોષ, યકૃત કોષો દ્વારા કેનું નિર્માણ થશે? તો કે જે પિત્ત રસ હશે એ ક્યાં જશે? તો કે યકૃત નલિકા મારફતે. પિત્ત રસ યકૃત નલિકા મારફતે કેની અંદર જશે? તો કે પિત્તાશયની અંદર. પિત્તાશયની અંદર સંગ્રહ પામે છે. પિત્તાશયની અંદર શું થશે? સંગ્રહણ થશે, એટલે કે એ પિત્ત રસ આખો ત્યાં ભેગો થશે. હવે પિત્તાશયની નલિકા, પિત્તાશયની જે નલિકા હશે એને આપણે શું કીધું? પિત્ત નલિકા અથવા તો સામાન્ય પિત્ત નળી કહેવામાં આવે. એ પિત્ત નલિકા કિસ્ટિન્ડ્યુસ યકૃત નલિકા સાથે જોડાય, એટલે કે પિત્ત નલિકા અને યકૃત નલિકા સાથે જોડાય અને પિત્ત નલિકા બનાવે છે. સામાન્ય પિત્ત નલિકા કેને કહેવામાં આવે? કે જ્યાં પિત્તાશયની નલિકા એટલે કે પિત્તાશય નલિકા અને યકૃત નલિકા જ્યાં ભેગી થાય એ ભાગને શું કહેવામાં આવે? સામાન્ય પિત્ત નળી કહેવામાં આવે.
કે પિત્તાશય નલિકા તથા યકૃત નલિકાના સમન્વયને, એટલે કે જ્યાં ભેગી થતી હશે બે નળી, એ બે નળીને શું કહેવામાં આવે? તો કે સામાન્ય પિત્ત નળી કહેવામાં આવે છે. પિત્ત નળી કહેવાય છે. શું કીધું? તો કે યકૃત નલિકા અને પિત્તાશય નલિકા એકબીજા સાથે જ્યાં ભેગી થાય એ નલિકાને સામાન્ય પિત્ત નળી કહેવામાં આવે છે. હવે પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા, સ્વાદુપિંડ નલિકા અને પિત્તાશયની પિત્ત નલિકા, એ બે જ્યાં ભેગી થાય અથવા તો જ્યાં પક્વાશયમાં ખુલે, આ ભાગ જે પક્વાશય રહ્યો, આ પક્વાશયની અંદર ખુલે, એ ભાગને શું કહેવાય? યકૃત સ્વાદુપિંડ નલિકા કહેવામાં આવે છે. કે પિત્તાશય જે આગળ યકૃત નલિકા સાથે ભેગો થયો એને આપણે સામાન્ય પિત્ત નળી કીધી. એ નળી આગળ જઈ અને સ્વાદુપિંડ નલિકાની નળી સાથે જ્યાં ભેગી થાય પક્વાશયની અંદર, એ પક્વાશયની અંદર ભેગી થાય એ ભાગને યકૃત સ્વાદુપિંડ નલિકા કહેવાય. કે જે ઓડી અને મુદ્રિકા સ્નાયુ દ્વારા, કેના દ્વારા? ઓડી અને મુદ્રિકા સ્નાયુ દ્વારા, ઓડી અને મુદ્રિકા સ્નાયુ તરીકે, એટલે કે એક પ્રકારનો વાલ્વ છે, એ તરીકે ઓળખાતા મુદ્રિકા સ્નાયુઓ સુરક્ષિત કરે છે. એટલે કે આનું સુરક્ષાનું કામ મુદ્રિકા સ્નાયુ કરતા હશે. સ્વાદુપિંડ એ સંયુક્ત બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. લંબાયેલું અંગ છે કે જે યુ આકારનું જોવા મળે છે, જે પક્વાશયની વચ્ચે સ્થાન પામેલું હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો કે નાના આંતરડાની અંદર પાચન. તો નાના આંતરડાની અંદર પાચન, તો જે સ્નાયુ સ્તરની વિવિધ, જે પાચન તંત્રનો આડો છેદ લઈ એમાં સ્નાયુ સ્તર આવેલું હોય, એ સ્નાયુ સ્તરમાં શું થશે? સતત હલનચલન જોવા મળે. હવે એ હલનચલનના કારણે શું થશે? ખોરાકને વિવિધ સ્રાવો સાથે મિક્સ થશે. હવે વાત કરીએ તો કે નાના આંતરડાની અંદર, નાના આંતરડાની અંદર પાચન. શું થશે? તો કે જે ખોરાક આવ્યો જઠરમાંથી ખોરાક જે આવ્યો એ ખોરાક શું થશે? કે સ્નાયુ સ્તર દ્વારા નાના આંતરડાની અંદર રહેલા, નાના આંતરડાની અંદર આવેલા સ્નાયુ સ્તર મારફતે, સ્નાયુ સ્તરની મદદથી શું થશે? સ્નાયુ સ્તરની વિવિધ પ્રકારના હલનચલનને કારણે, સ્નાયુ સ્તરના હલનચલનના કારણે જે અલગ અલગ ક્ષારો અથવા તો સ્ત્રાવો આવેલા હશે, કારણે ખોરાક શું થશે? અલગ અલગ સ્ત્રાવો સાથે મિક્સ થશે, ભેગા થશે. ખોરાક વિવિધ પ્રકારના સ્ત્રાવો સાથે શું થશે? મિક્સ થશે. કેના કારણે? તો કે સ્નાયુ સ્તરના હલનચલનના કારણે. હવે આ મિક્સ ખોરાક થયો એટલા માટે શું થશે? હવે જે ખોરાક હશે તથા એની સાથે શું મિક્સ થયું? અલગ અલગ વિવિધ પ્રકારના ઉત્સેચકો અથવા તો સ્ત્રાવો ભેગા થયા, જેની અંદર યકૃત, પિત્તરસ, સ્વાદુરસ વગેરે જેવા સ્ત્રાવો ભેગા થશે. એ સ્ત્રાવો હવે શું કરશે?
ખોરાકના પાચન કરવા માટે શું કરશે? મદદરૂપ થશે. એના કારણે ખોરાક હવે શું થશે? પાચનની સાનુકૂળતા વધશે, એટલે કે ખોરાકનું પાચન વધુ પ્રમાણમાં થશે. હવે પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ એ 3 રસો નાના આંતરડાની અંદર જોવા મળશે. ક્યાં? તો કે પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ. આ ત્રણેય રસ કેની અંદર જોવા મળશે? નાના આંતરડાની અંદર જોવા મળશે અને એના કારણે શું થશે? ખોરાકનું પાચન થશે. હવે એમાં પહેલાં આપણે વાત કરીએ સ્વાદુરસની. તો સ્વાદુરસ રહ્યું એ સ્વાદુરસની અંદર નિષ્ક્રિય ઉત્સેચકો આવેલા હશે. પહેલું આપણે લઈએ સ્વાદુરસ. તો એની અંદર નિષ્ક્રિય ઉત્સેચકો આવેલા હોય છે. તો એ ઉત્સેચકો ક્યાં ક્યાં? નિષ્ક્રિય ઉત્સેચકો રહ્યા તો એની અંદર ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેટીએજ, કાર્બોક્સીપેપ્ટીઝ, એમાઇલેજ, લાઇપેજ, વગેરે ઉત્સેચકો આવેલા હોય છે. અને ન્યુક્લિયેજ પણ આવેલું હશે. ન્યુક્લિયેજ. તો સ્વાદુરસની અંદર આવેલા ઉત્સેચકો ક્યાં ક્યાં? તો કે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટીએઝ, એમાઇલેજ, લાઇપેજ અને ન્યુક્લિયેજ. પરંતુ આ બધા ઉત્સેચકો કેવા હશે? તો કે નિષ્ક્રિય અવસ્થાની અંદર હશે, એટલે કે એ ખોરાકને પાચન કરી શકતા નહીં હોય. એટલા માટે તેને શું કરવું પડે? તો કે એને સક્રિય ઉત્સેચકની અંદર રૂપાંતરણ કરવું પડે. હવે જે ટ્રિપ્સિનોજન રહ્યું, ટ્રિપ્સિનોજન ઉત્સેચક નાના આંતરડાની અંદર જે શ્લેષ્મ સ્તર આવેલું હશે, શ્લેષ્મ સ્તર દ્વારા સ્ત્રવિત ઉત્સેચક, એના દ્વારા જે ઉત્સેચક સ્ત્રાવ થતો હશે એ ઉત્સેચક કયો? તો કે એન્ટેરોકાઇનેજ. આ એન્ટેરોકાઇનેજ દ્વારા ટ્રિપ્સિનોજનનું શું થતું હશે? સક્રિયકરણ થતું હશે. એટલે કે ટ્રિપ્સિન ટ્રિપ્સિનની અંદર રૂપાંતરણ પામશે. કેની મદદથી? તો કે એન્ટેરોકાઇનેજ ઉત્સેચકની મદદથી નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન સક્રિય ટ્રિપ્સિનની અંદર નિષ્ક્રિય અને આ સક્રિય ટ્રિપ્સિનની અંદર રૂપાંતરણ પામે છે. હવે જે આ સક્રિય ટ્રિપ્સિનોજન રહ્યું એ સક્રિય ટ્રિપ્સિનોજન સ્વાદુરસના આ બાકીના જેટલા ઉત્સેચકો રહ્યા એ બાકીના ઉત્સેચકોને શું કરશે? સક્રિય કરશે. એટલે પહેલાં શું થશે? તો કે સ્વાદુરસની અંદર આવેલા અલગ અલગ ઉત્સેચકો હશે. એ અલગ અલગ ઉત્સેચકો નિષ્ક્રિય અવસ્થાની અંદર આવેલા હોય છે, પરંતુ આંતરડાની અંદર આવેલા શ્લેષ્મ સ્તર દ્વારા એન્ટેરોકાઇનેજ ઉત્સેચક શું થશે? સ્ત્રાવ પામશે. એ સ્ત્રાવના કારણે શું થશે?
નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન સક્રિય ટ્રિપ્સિનની અંદર ફેરવાય છે અને સક્રિય ટ્રિપ્સિન રહ્યું એ સ્વાદુરસના બાકીના ઉત્સેચકોને શું કરશે? સક્રિય કરશે. હવે પક્વાશયની અંદરથી મુક્ત થતું પિત્તરસ, જે આપણે અભ્યાસ કરી ચૂક્યા, તો કે પિત્તરસનું બંધારણ, એની અંદર પિત્તરસ આવેલું હોય, પિત્ત ક્ષારો આવેલા હશે, અકાર્બનિક ક્ષારો આવેલા હશે અને કોલેસ્ટેરોલ આવેલું હોય છે. હવે તેમાં કોઈ પણ પ્રકારનો શું ઉત્સેચક આવેલો હોતો નથી. કેની અંદર? તો કે પક્વાશયની અંદર. પક્વાશયની અંદર કોઈ પણ પ્રકારનો ઉત્સેચક આવેલો હોતો, પક્વાશયની અંદર, પક્વાશયમાં કોઈ પણ પ્રકારનું ઉત્સેચક હાજર હોતો નથી. પરંતુ એની અંદર શું હાજર હોય? તો કે પિત્તરસ, પિત્તક્ષારો, કોલેસ્ટેરોલ, પિત્તરંજકો વગેરે હાજર હોય તથા ફોસ્ફોલિપિડ પણ તેની અંદર હાજર હોય છે. હવે પિત્તરીઓ એટલે કે પિત્તરસરીઓ એ પિત્તરસ ચરબીના કણોને શું કરશે? ચરબીના કણોને તોડી અને ગોલકોમાં ફેરવે છે. પિત્તરીઓ, પિત્ત એ ચરબીના કણોને, ચરબીના ઘટકોને તોડીને તેને નાના નાના ગોલકો અથવા તો કણોમાં ફેરવે, કણોમાં રૂપાંતરણ કરે તે ક્રિયાને શું કહેવામાં આવે? તૈલીકરણ કહેવાય. તૈલીકરણ કોને કહેવામાં આવે? કે ચરબીના અણુને, ચરબીનો જે મોટો અણુ હશે તેને નાના નાના ગોલકો અથવા તો નાના નાના કણોની અંદર રૂપાંતરણ કરવાની ઘટનાને તૈલીકરણ કહેવામાં આવે. અને આ તૈલીકરણ લાઇપેજ ઉત્સેચક દ્વારા થાય છે. હવે આંત્રરસ વિશે વાત કરીએ. સ્વાદુરસ અને પિત્તરસ વિશે વાત કરી અથવા તો પક્વાશયના સ્ત્રાવની વાત કરી. ત્યારબાદ હવે આંત્રરસ. તો આંત્રરસ ગોલબેટના કોષો, આગળ પણ જઠરની અંદર આવેલું હતું ગોલબેટના કોષો, કે જે કેનો સ્ત્રાવ કરે? તો કે શ્લેષ્માનો સ્ત્રાવ કરશે. એટલે કે આંત્રરસરીઓ ગોલબેટના કોષો, શું ગોલબેટના કોષો શ્લેષ્માનો સ્ત્રાવ કરશે? ગોલબેટના કોષો શ્લેષ્માનો સ્ત્રાવ કરે તથા પ્લસ તેની સાથે બ્રુશ બોર્ડર, જે આપણે આગળ આવી ગયું હતું કે જે બ્રશ જેવી રચના જોવા મળે, એ બ્રશ જેવી રચના આખા વિસ્તારને ઘેરી લેતું હશે. તો કે બ્રશ બોર્ડરના કોષોનો સ્ત્રાવ, બ્રશ બોર્ડરના કોષોનો સ્ત્રાવ આ બંને સ્ત્રાવ ભેગા થાય. ગોલબેટના કોષોનો શ્લેષ્મ સ્ત્રાવ અને બ્રશ બોર્ડરના કોષોનો સ્ત્રાવ ભેગા મળે અને એ જે રસ બનાવે, જે સ્ત્રાવ બનાવે તેને શું કહેવાય? આંત્રરસ કહેવામાં આવે. ગોલબેટના કોષોનો શ્લેષ્મ સ્ત્રાવ અને બ્રશ બોર્ડરના કોષોનો સ્ત્રાવ ભેગા મળી અને જે રસ બનાવે એને આપણે
આંતરરસ કહેવામાં આવે. તેની અંદર વિવિધ ઉત્સેચકો આવેલા હોય. હવે તે શ્લેષ્મ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળીને અને શું કરશે? આંતરડાના શ્લેષ્મ સ્તરનું એસિડ સામે રક્ષણ તથા ઉત્સેચકીય પ્રક્રિયાને સક્રિય કરે છે. હવે જે શ્લેષ્મ રહ્યું, આ શ્લેષ્મનો સ્ત્રાવ, એ શ્લેષ્મનો સ્ત્રાવ સ્વાદુપિંડમાંથી બાયકાર્બોનેટ આવશે. આ એક તો શ્લેષ્મનો સ્ત્રાવ તો છે જ, તેની સાથે હવે શું થશે? બાયકાર્બોનેટ. અને બાયકાર્બોનેટ બે ભેગા થઈ કેના સામે રક્ષણ આપશે? તો કે જે જઠરનું એસિડ છે એ એસિડ સામે રક્ષણ આપશે તથા આની અંદર જેટલા ઉત્સેચકો આવેલા છે એ ઉત્સેચકોના સક્રિયકરણ માટે આ બે વપરાય છે, બાયકાર્બોનેટ તથા શ્લેષ્મ સ્ત્રાવ, કે જે ઉત્સેચકોને બેઝિક માધ્યમ પૂરું પાડે. બેઝિક અવસ્થા પીએચ કેટલી હશે? 7.8 એની પીએચ હશે. એ માધ્યમ પૂરું પાડશે, જેના કારણે અલગ અલગ ઉત્સેચકો શું થશે? બેઝિક અવસ્થામાં સક્રિય થશે. હવે નાના આંતરડાની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે અલગ અલગ પ્રોટીનના અણુ આવ્યા, કાર્બોદિતના અણુ આવ્યા, ચરબીના, ન્યુક્લિયોટાઇડ કે ન્યુક્લિક એસિડ વગેરે ઘટકોને શું કરશે? તો કે પાચન કરવું પડે. કેમ કે આપણે પાચન વિશે અભ્યાસ કરીએ તો આ હતું કે કેવી રીતે, કોનું અને કયા રસ દ્વારા શું થાય એની વાત હતી. હવે પાચન કઈ રીતે થાય નાના આંતરડાની અંદર તેના વિશે વાત કરીએ તો કે રાસાયણિક પ્રક્રિયા, અલગ અલગ જે રિએક્શન થશે નાના આંતરડાની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ પ્રોટીન્સની વાત કરીએ. પ્રોટીન્સ, પેપ્ટોન્સ અને પ્રોટીએઝ, કે જેને પ્રોટીનના અણુઓ તરીકે પણ ઓળખવામાં આવે. તો પ્રોટીન્સ, પેપ્ટોન્સ અને પ્રોટીએઝ આ ત્રણેયનું શું થશે? તો કે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન ટ્રિપ્સિન અને કાર્બોક્સિલ પ્રોટીએઝ, પ્રોટીએઝ આ ત્રણેય ઉત્સેચકોની મારફતે એનું શું થશે? પાચન થશે. પ્રોટીન્સ, પેપ્ટોન્સ અને પ્રોટીએઝનું પાચન કેના દ્વારા? તો કે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પ્રોટીએઝ ત્રણ ઉત્સેચકો દ્વારા એનું શું થશે? ડાયપેપ્ટાઇડની અંદર રૂપાંતરણ થાય. ડાયપેપ્ટાઇડની અંદર રૂપાંતરણ થશે. હવે બીજી પ્રક્રિયા પોલિસેકેરાઇડ. આ પહેલી પ્રક્રિયા પોલિસેકેરાઇડ અથવા તો સ્ટાર્ચ, કે જેને આપણે કાર્બોદિત કહીએ. સ્ટાર્ચનું પાચન એમાઇલેજ દ્વારા ઉત્સેચક દ્વારા સ્ટાર્ચનું પાચન થાય અથવા તો કાર્બોદિતનું પાચન થાય અને શું થશે? ડાયસેકેરાઇડ અથવા તો માલ્ટોઝ. જો સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચ લઈએ તો માલ્ટોઝ બને, અથવા તો પોલિસેકેરાઇડનું ડાયસેકેરાઇડની અંદર રૂપાંતરણ કરે. તેવી જ રીતે લિપિડની વાત કરીએ
લિપિડ રહ્યું અથવા તો ચરબીનું લાઇપેજ ઉત્સેચક દ્વારા લાઇપેજ ઉત્સેચકની મદદથી કેની અંદર તો કે મોનોગ્લિસરાલ્ડિહાઇડ ડાયગ્લિસરાલ્ડિહાઇડ અને મોનોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતર ડાયગ્લિસરાલ્ડિહાઇડ અને મોનોગ્લિસરાલ્ડિહાઇડની અંદર રૂપાંતરણ અને મોનોગ્લિસરાઇડ રૂપાંતરણ થાય અથવા તો ચરબીનું પાચન થઈ અને ફેટી એસિડ અને ગ્લિસરાલ્ડિહાઇડ મળે. હવે ન્યુક્લિક એસિડ એનું પાચન ન્યુક્લિએજ ઉત્સેચક દ્વારા ન્યુક્લિયોટાઇડમાં રૂપાંતર થાય. ન્યુક્લિયોટાઇડ અને આ ન્યુક્લિયોટાઇડનું રૂપાંતરણ કેમાં થશે તો કે ન્યુક્લિયોસાઇડની અંદર ન્યુક્લિયોટાઇડનું રૂપાંતરણ કેની અંદર ન્યુક્લિયોસાઇડમાં થશે. એટલે કે પ્રોટીન્સનું રૂપાંતરણ માટે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પ્રોટીએજ એમ 3 ઉત્સેચકો દ્વારા થતું હશે અને રૂપાંતરણ થઈ ડાયપેપ્ટાઇડ બનશે. પોલિસેકેરાઇડ એટલે કે કાર્બોદિતનું એમાઇલેજ દ્વારા રૂપાંતરણ થઈ ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડની અંદર રૂપાંતરણ થશે. લિપિડનું લાઇપેજ ઉત્સેચકની મારફતે ડાયગ્લિસરાલ્ડિહાઇડ અને મોનોગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતરણ થશે. ન્યુક્લિક એસિડનું ન્યુક્લિએજ એન્ઝાઇમ દ્વારા ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડમાં રૂપાંતરણ થશે અને ન્યુક્લિયોટાઇડનું ન્યુક્લિયોસાઇડમાં રૂપાંતરણ થાય. હવે જે આ બન્યા તો આ ડાયરેક્ટ જ આપણા રુધિરની અંદર અથવા તો લસિકાની અંદર શોષણ થઈ શકે નહીં. હવે શોષણ ન થઈ શકે એટલા માટે એને એના સરળ પદાર્થની અંદર કન્વર્ઝેશન કરવું પડે, રૂપાંતરણ કરવું પડે. તો ડાયપેપ્ટાઇડ રહ્યું તો ડાયપેપ્ટાઇડનું સરળ એમિનો એસિડમાં રૂપાંતરણ થાય. માલ્ટોજ હોય તો માલ્ટોજનું ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જે ડાયસેકેરાઇડ રહ્યું તો ડાયસેકેરાઇડનું હવે કેની અંદર મોનોસેકેરાઇડની અંદર રૂપાંતરણ થશે. એટલે કે માલ્ટોજનું ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝની અંદર રૂપાંતરણ થાય. લેક્ટોઝ હોય તો ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝની અંદર, સુક્રોઝ હોય તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝની અંદર રૂપાંતરણ થાય. ન્યુક્લિયોટાઇડનું ન્યુક્લિયોસાઇડમાં અને ન્યુક્લિયોસાઇડનું શર્કરા તથા બેઝની અંદર પેન્ટોઝ શર્કરા અથવા તો હેક્ઝોઝ શર્કરા એટલે 5 કાર્બનવાળી શર્કરા અથવા તો 6 કાર્બનવાળી શર્કરા તથા નાઇટ્રોજન બેઝની અંદર રૂપાંતરણ થાય છે. ડાય અને મોનોગ્લિસરાલ્ડિહાઇડનું રૂપાંતરણ કેની અંદર તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર થશે. ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલની અંદર રૂપાંતરણ થાય. હવે જેટલા એમિનો એસિડ રહ્યું, ગ્લુકોઝ રહ્યું, ફેટી એસિડ, ગ્લિસરોલ, શર્કરા કે નાઇટ્રોજન બેઝ, તો આ બધા રહ્યા એ ઘટકોના સામાન્ય ઘટક કહેવામાં આવે છે કે જેનું હવે શું થશે તો કે આગળ રુધિર અને લસિકા દ્વારા શોષણ થાય છે. અને એ શોષણ થયા બાદ હવે ખોરાક ક્યાં જશે? મોટા આંતરડામાં. હવે જેટલો ખોરાકનું શોષણ થવાનું હતું એટલું નાના આંતરડાની અંદર ખોરાકનું શોષણ થઈ જશે અને એ શોષણ થઈ અને એના ઘટકો ક્યાં જશે? રુધિર અને લસિકાની અંદર વહન કરશે. હવે જેટલો ખોરાક બાકી રહ્યો અથવા તો અપાચિત ખોરાક રહ્યો એ અપાચિત ખોરાક હવે જશે મોટા આંતરડાની અંદર. હવે મોટા આંતરડામાં કોઈ પણ પ્રકારના ઉત્સેચકો આવેલા હોતા નથી, એટલા માટે ખાલી
એની અંદર શોષણ થશે, એટલે કે પાણી, ક્ષારો વગેરેનું શોષણ થાય છે. હવે મોટા આંતરડાની પાચન ક્રિયામાં મહત્વનો ભાગ શું? તો કે કેટલુંક પાણી, ખનિજ તત્વો અથવા તો ખનિજ દ્રવ્યો અને કેટલાક ઔષધિનું અભિશોષણ મોટા આંતરડાની અંદર થાય. મોટું તો કે પાણી કેનું શોષણ થશે? પાણી, ખનિજ દ્રવ્યો, ખનિજ ક્ષારો અને ઔષધિઓનું શું થશે? અભિશોષણ થાય છે. એટલે ફરી પાછું શોષણ થશે, કેમ કે એક વખત શોષણ નાના આંતરડાની અંદર થઈ ગયેલું હશે. ત્યારબાદ જે અપાચિત ખોરાક હશે એ અપાચિત ખોરાક આગળ જઈ અને મોટા આંતરડામાં આવશે અને ત્યાં પાણી, ખનિજ ક્ષારો અથવા તો ખનિજ દ્રવ્યો અને ઔષધિ પદાર્થોનું ફરી પાછું અભિશોષણ થાય છે અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય. બીજું શું થશે? શ્લેષ્મનો સ્ત્રાવ. કે શ્લેષ્મનો સ્ત્રાવ થશે કે જે અપાચિત કણોને શું કરશે? અપાચિત કણોને, અપાચિત ખોરાકના કણોને ભેગા કરી, એટલે કે અપાચિત કણોને ભેગા કરવાનું કાર્ય કરશે અને સરળ વહન અને ઊંજણ પૂરું પાડે છે. સરળ વહન એટલે કે મોટા આંતરડામાંથી હવે મળાશયની અંદર રૂપાંતરણ થાય છે. એટલે કે ખોરાક, અપાચિત ખોરાક મોટા આંતરડામાંની અંદર શું થશે? ભેગો થશે અને એ ભેગો થયેલો ખોરાક હવે ક્યાં જશે? મળાશયની અંદર દાખલ થાય છે. અપાચિત ખોરાકને અપાચિત ખોરાકને શું કહેવામાં આવે? તો કે મળ કહેવામાં આવે. કે જે કેના દ્વારા? તો કે ઇલિયોસિકલ વાલ્વ દ્વારા શું થશે? મોટા આંતરડાના અધ્યંત્રની અંદર દાખલ કરે છે, જે મળને પાછું આવવામાં રોકે છે. એટલે કે આ ક્યાં? તો કે અધ્યંત્રની અંદર પ્રવેશ કરાવે છે અને મળને, એટલે કે જે અપાચિત ખોરાક હશે એને પાછો મોટા આંતરડાની અંદર આવવામાં પ્રતિબંધ કરે છે અથવા તો રોકે છે. એટલે કે એક પ્રકારની વાલ્વ સિસ્ટમ છે કે જે ખાલી મળાશયની અંદર જ ખુલે છે, પાછું મોટા આંતરડાની અંદર ખુલતું નથી. અને આ જે મળ હશે એ મળાશયની અંદર થોડો સમય સંગ્રહ થશે અને તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. તો આ હતું પાચન તંત્ર, કે પાચન કેવી રીતે થાય. હવે જઠર આંતરિય માર્ગ દ્વારા વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું સુચારુ સહનિયમન. હવે આ જેટલું નિયમન થયું એમાં અમુક નિયમન આપણા તરફથી હશે, એટલે કે એમાં અમુક આપણે પાચન કરાવી શકીએ કે આપણે ખોરાક ખાધો તો એ આપણી ઈચ્છાથી ખાધો, પરંતુ એ ઈચ્છા કેના દ્વારા પ્રગટ થઈ? તો કે કુદરતી નિયમન દ્વારા. એટલે કે આમાં કુદરતી તથા કૃત્રિમ એમ બંને પ્રકારનું નિયમન થતું હશે. કુદરતી નિયમન કેવું? તો કે ખોરાકની સ્મેલ લેવી, ખોરાક ચાવવો, લાળરસ ઉત્પન્ન થવો, એનું નિયમન કરવું, ઘાટી ઢાંકણ આડવું આવવું, એ વગેરે નિયમન કેવા નિયમન કહેવાય? તો કે કુદરતી નિયમન કહેવાય. અને એ મધ્યસ્થવર્તી ચેતાતંત્ર દ્વારા થતા
હશે. કેના દ્વારા? તો કે સ્નાયુક્રિયા અને તથા મધ્યવર્તી ચેતાતંત્ર દ્વારા નિયમન થતું હશે. ને આ નિયમન કેવું છે? તો કે કુદરતી નિયમન, એટલે કે કુદરતી આપણે થતું હશે. આપણે કોઈ પણ પ્રકારનો એમાં ભાગ ભજવતા નથી. હવે આપણે આગળ જોઈએ તો કે પ્રોટીન્સ, કાર્બોદિત અને ચરબીનું કેલેરિયમ મૂલ્ય એ આપણે આગળના લેક્ચરની અંદર વાત